લોકસભાની ચૂંટણીના મતદાનને થોડા દિવસ બાકી છે ત્યારે અમારા સંવાદદાતાએ વાત કરી અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં રહેતા લોકો સાથે। શું છે જનતાની પ્રતિક્રિયા, આવો જાણીએ। એબીપી અસ્મિતા પર જનતાના મૂડમાં આપનું સ્વાગત છે। અમે આવી ગયા છીએ અત્યારે અમદાવાદના યુનિવર્સિટી રોડ પર। ભાઈ, ચૂંટણી આવી ગઈ છે, નેતાઓ મેદાનમાં આવી ગયા છે, જાતના વાયદાઓ કરે છે, તો અમે પણ મેદાનમાં આવી ગયા છીએ એ જાણવા માટે કે જનતા શું કહે છે। મારી સાથે કેટલાક લોકો છે। ભાઈ, નેતાઓ વાયદાઓ બહુ કરે છે ચૂંટણીમાં, શું કહેવું છે? નેતાઓ કોઈ વાયદા નથી કરતા, જે તે સરકાર ચલાવે। શું વાત કરો છો એમ? હા, તો એટલે વાયદાઓ નથી કરતા નેતાઓ? નેતાઓ કોઈ જ નેતાઓ વાયદા નથી કરતા। હાલ 15 લાખનો હવે 72,000ની વાત છે। જે તે સમયે મોદી સાહેબે 15 લાખની જાહેરાત કરી હતી, એ વસ્તુ એમને યોગ્ય રીતે કરી હશે ત્યારે જ જાહેરાત કરી હશે। અને જ્યારે અત્યારે રાહુલ ગાંધી કહે છે કે દરેક નાગરિકના ખાતામાં 72,000 આવશે, તો તમે એકાઉન્ટ ચેક કર્યું કોઈ દિવસ પછી? ના સાહેબ, બાજુ સુધી એકાઉન્ટ કઈ આવ્યું ખરું? આમ કઈ પડ્યું ખરું અંદર? ના, હજી આયા નથી। નહીં? તો હવે રાહુલ ગાંધી કહે કે 72,000 આપશે, કેવો આઈડિયા લાગે? એ બી ફેક જ વસ્તુ છે ને, એટલે ફેક્ટ વસ્તુ છે એમ? ફેક્ટ છે। અચ્છા, કેમ એવું લાગે છે? રાહુલ ગાંધી પર વિશ્વાસ કેમ નથી? કોઈ ઉપર વિશ્વાસ જ નહીં સર। તો શું કરવું જોઈએ આપણે? હવે ચૂંટણી આવી તો શું કરવાનું આપણે? જે પોતપોતાની રીતે ડિસાઈડ કરવું પડશે। શું ડિસાઈડ કરવાનું? એટલે લાવવાના તો મોદી સાહેબને જ અચ્છા, લાવવાના। એટલે કઈ પણ રીતે ડિસાઈડ કરવાનું, પણ લાવવાનું તો મોદી સાહેબને જ? સાહેબને જ લાવવાના। જીએસટી નોટબંધી કરી, ધંધા બધા એમ કે રાહુલ ગાંધી ચોપટ થઈ ગયા। સારું કર્યું ને ઉપરથી। શું સારું થયું? 2 નંબરના પૈસા બહાર આવી ગયા ને બધા। ક્યાં બહાર આવે? ક્યાં કોઈ રાહુલ ગાંધી તો દેખાતા જ નથી। એ તો દેખાય ના એમ કહે છે દેખાય, કે ચોકીદાર ને આવું બધું બોલે છે। ચોકીદાર। તમને ક્યાં દેખાય? કે જે દેખાય ને તો રાહુલ ગાંધીને બતાવો। રાહુલ ગાંધીને બતાવવાની જરૂર નહીં, એને ખબર બી પડી ગઈ છે। રાહુલ ગાંધી કહે છે કે બેરોજગારી, નોકરીઓ સાફ કરી નાખી મોદી સરકારે। કોઈ બી ગવર્મેન્ટ કોઈ બી કામ કરતા એમને 8-9 વર્ષ તો લાગે જ। મોદીને હજી એક ટર્મ આપવો જ જોઈએ। જે આ લોકોએ 60-70 યર્સમાં નથી કરી શક્યા, એનાથી ઘણી પ્રોગ્રેસ 5 to 6 યર્સમાં મોદી સરકારે કરી છે। એટલે ડેફિનેટલી કોઈ બી વસ્તુ હોય ઇમ્પ્લિમેન્ટ થતાં ઇન્ડિયામાં ટાઈમ લાગે જ। પણ એવું કેમ છે? ઇન્ડિયામાં કેમ ટાઈમ લાગે, યુરોપમાં કેમ ટાઈમ નથી લાગતો? વી આર અ વેરી બિગ પોપ્યુલેશન એક મોટું હડલ છે। 800 માણસો છીએ આપણે। 800 માણસો કામ ધીમે ધીમે કરીએ। સવાલ નથી, સિસ્ટમ રાઈટ, એક સિસ્ટમ 800 છે। સિસ્ટમને સ્ટ્રીમલાઇન થઈ રહી છે, ટાઈમ લાગશે રાઈટ। એ સિસ્ટમ ફ્રોમ આજે અભણ માણસો ઇન્ડિયામાં જેટલા છે એટલા અમેરિકામાં નથી, તો એ સિસ્ટમ એ લોકોને એ બધી વસ્તુની સમજ પડે, જાણ પડે, અને એ કન્ટ્રી આખું એક પ્રોગ્રેસ પર પાથ પર લઈ આવો, થોડો ટાઈમ લાગે। એટલે મોદી સરકારને હજી એક ટાઈમ આપવો જરૂરી છે। આટલા વર્ષોમાં કેમ નહીં થઈ શક્યું? શું લાગે? શું પ્રોબ્લેમ શું છે આપણો? શું એટલે રૂટ કોઝ શું છે? એના બહુ બધા રૂટ કોઝ છે। પોવર્ટી, ભૂખમરી, બરોબર, બેરોજગારી, ઘણા બધા ઇસ્યુઝ છે। હવે એ બધી વસ્તુઓ મેઇન સ્ટ્રીમમાં આવી છે, એ વર્ગ હવે નેતાઓ ચૂંટણી આવે ત્યારે વાયદા જ કર્યા કરશે, અને એ વાયદા ઉપર આપણે વિશ્વાસ રાખ્યા કરશું ને વોટ આપ્યા કરશું, તો આવા જ નેતાઓ આવશે। તમે 70 વર્ષથી જ્યારે બધી વસ્તુમાં તમે જ્યારે માન્યા છો વાત, તો હજી 5-10 વર્ષ જે સરકાર કામ કરે છે એની વાત માનવામાં શું જાય છે? તમે પેપર વાંચ્યું હશે, નેતાઓનો રિપોર્ટ કાર્ડ છે, કોઈ 8 પાસ છે, કોઈ 5 પાસ છે ઉમેદવારો, શું લાગે? એ તો પહેલેથી જ રહ્યું છે ભાઈ। વાજપેયીના ગવર્મેન્ટ લઈ લો, લાલુ પ્રસાદ લઈ લો, કોઈ બી લઈ લો, ભણેલા કોઈ નથી, પણ સારા ઇન્ટેન્શનથી કામ કરે એ વધારે મહત્વનું છે। ભણેલા જ નહીં હોય તો સારું ઇન્ટેન્શન ક્યાંથી આવશે? હવે જે અમારા એજની જનરેશન છે, તમારા એજની જનરેશન છે, એમાં આવશે। હમણાં 28 વર્ષના નેતાને ટિકિટ આપી જ ને કર્ણાટકમાં, બીજેપીએ ના આપી। તો મોદી સરકારનું કયું કામ તમને સારું લાગ્યું? ઘણા કામ સારા લાગે। જીએસટી સારી લાગી? જીએસટી સારું છે, નોટબંધી સારી લાગી? બી વ્યવસ્થિત લાગી, સર્જિકલ સ્ટ્રાઇક સારી લાગી? યસ, એર સ્ટ્રાઇક સારી લાગી? ઓફકોર્સ। સૌથી સારું કયું લાગ્યું? સૌથી સારું નોટબંધી। રાહુલ ગાંધી કહે છે કે નોકરીઓ ગાયબ કરી નાખી। એ તો ભાઈ જો ટેમ્પરરી, તો બધા સેટબેક રહેવાના। આજે ભાઈ માણસ બીમાર પડે, એ દવા લે, તો એવું નથી કે તરત ઊભો થઈ જવાનો છે। 5 દિવસ 6 દિવસ લાગે એને બી તૈયાર થતા, તો ઇટ્સ અ સેટબેક, એ આવશે પાછળ, ધીમે ધીમે આવશે। બહુ આશાવાદી માણસ છે, એટલે આશાવાદી માણસો અહીંયા બહુ મળે છે। તમારું શું કહેવું છે? મોદી સરકાર સારું કામ કર્યું। હવે શું થશે આ ચૂંટણીમાં, શું લાગે? મોદી સરકાર જ આવવાની છે ફરી। કેમ એવું લાગે છે? રાહુલ ગાંધી તો બહુ જાતના વાયદા, 72,000ની કઈ સ્કીમ લાવેલા જ ને? હા, એ તો એ જ છે। એકચ્યુઅલી એમને કોઈ દિવસ રાહુલ ગાંધીએ ટેક્સ ભર્યો નથી। અમારા જેવા ટેક્સ પેયરના પૈસા એમને ગમે તેને આપવાના હોય તો પછી એ તો ગમે તે સ્કીમ લાવે। 72,000 એમને રાહુલ ગાંધીએ ટેક્સ નથી ભર્યો? તમે જુઓ એમનું 5 વર્ષનું છેલ્લું આઈટી સ્ટેટમેન્ટ, એમને જે આવકવેરાનું પ્રમાણપત્ર આપ્યું છે, એમાં ઇન્કમ વધતી જાય છે, ટેક્સ ઓછો થતો જાય છે એમનો। આ જોરદાર સ્ટડી કરીને આવે છે। બપોરના તાડકામાં પણ જો એમનું સ્ટડી જુઓ, એમનો રિપોર્ટ જુઓ। અચ્છા, 8 પાસ 12 પાસ નેતાઓ કેવા લાગે છે? બરાબર છે? આ યોગ્ય છે? યોગ્ય તો નથી, પણ હવે જે છે હવે એના શું થઈ શકે? શું થઈ શકે? યુથને એ લોકો વધારે ઓપ્શન આપી શકે, ટિકિટ વધારે આપી શકે યુથને। એક વર્ષ આપણે એક ચૂંટણીમાં વોટ જ કોઈને ના આપીએ, એવું ના ચાલે કે ભાઈ ભણેલા નેતાઓ જ જોઈએ અમને? હા, એ એકચ્યુઅલી એવું જ બી થાય છે કે જે હમણાં તમે જોશો ને તો
મધ્યપ્રદેશ બિહાર ને છત્તીસગઢમાં જે બીજેપીની ગવર્મેન્ટ હારી એમાં એકચ્યુઅલી કોંગ્રેસનો સપોર્ટ ઓછો હતો, નોટાનો સપોર્ટ વધારે હતો. તમે વોટ શેર જોશો ને તો નોટાના વધારે છે જે કોંગ્રેસને મળે એના કરતાં. નોટા સારું ઓપ્શન નથી. નોટા મતલબ એમાં એવું છે કે બેસ્ટ ઓફ ધ બેસ્ટને તમારે વોટ આપવો જોઈએ, પણ નોટાના લીધે એવું થાય છે કે બેસ્ટ ઓફ ધ બેસ્ટને નહીં પણ તમે સેકન્ડ બેસ્ટનો ઓપ્શન વોટ આપો છો. તમે શું કરશો? બીજેપી. વોટ આપવાના જશો ને? હા, વોટ આપવા જઈશું ને, બીજેપીને જ આપીશું. પણ નેતાઓને કઈ સલાહ આપી તો શું આપશો? સલાહમાં તો ઘણી બધી છે, હવે એક હોય તો કહું. એક તો આપો કોઈ એક. જૂઠું બોલવાનું ઓછું કરો, ભ્રષ્ટાચાર ઓછું કરો. તમારું શું કેવું છે? નેતાઓને સલાહ આપી તો શું આપશો તમે? આ વાયદાઓ બહુ કરે નેતાઓ, ચૂંટણી આવે વાયદા વગર વોટ કોણ આપશે? તો તમારે શું સલાહ શું આપી છે નેતાને આપવી હોય તો? સેલેરી સ્ટાન્ડર્ડ્સ વધવા જોઈએ અને ગ્રોથ થવો જોઈએ, મફતમાં પૈસા ના આપવા જોઈએ. હા, તો રાહુલ ગાંધી તો 72,000 આપવાની વાત કરે ને. 72,000 આપ્યા પછી રાહુલ ગાંધીને એ બિલકુલ ખ્યાલ હશે કે ઇન્ફ્લેશનની કન્ડિશન શું થશે. ઇન્ફ્લેશનની કન્ડિશન રાહુલ ગાંધીને ખબર જ નથી. બોલો શું કરશે આ દેશ, શું થશે? હવે તો જે વોટ આપે છે એને નક્કી કરવાનું ને સાહેબ, એમાં વી કેન નોટ સે એનીથિંગ. તો મોદી સરકાર ઇઝ ગુડ. હવે શું થશે ચૂંટણીમાં, શું લાગે? આવવા જોઈએ, કામ સારું કરેલું છે એટલે મારા મતે તો પ્રોબ્લેમ ના આવવો જોઈએ લોકોને. જેટલી પેટા ચૂંટણીમાં હાર્યા છે બધી જગ્યા ઉપર લોકોને સ્થાનિક નેતાઓથી પ્રોબ્લેમ હતો. 15 લાખની વાત કરેલી સાંભળી હતી કોઈ દિવસ? 15 લાખ એકાઉન્ટમાં આવશે? હા, એ તો ફેક હતું ને. હવે 72,000 બી ફેક જ હશે ને. તો નેતાઓ વાયદા બહુ કરે, ચૂંટણી વખતે બહુ વાતો કરે એવું લાગે. ખાલી ચૂંટણી વખતે જ વાતો કરે છે ને ચૂંટણી પછી તો ખોવાઈ જાય છે. એવું કેમ કરે છે પણ નેતાઓ? એ તો એની સીટ માટે બધું કરવું પડે યાર. આપણે મૂર્ખ માણસ છીએ. આ છે ભારતીય લોકશાહી. દર 5 વર્ષે આપણને ખબર છે કે નેતાઓ આપણને ઉલ્લુ બનાવે છે, વોટ માટે જાત જાતના વાયદાઓ કરે છે. 5 વર્ષે જ દેખાવાના છે આપણને ખબર છે, તેમ છતાં પણ વોટ આપે છે. હવે જે સિનરી છે એ થોડો બદલાવો જોઈએ, આ ભાઈ પણ કહી રહ્યા છે. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.